કોઈ પણ આફત આવે દરેક વખતે બચાવ કામગીરી પૂરજોશમાં જોવામાં આવે છે। દરેક જીવની કિંમત છે, પછી તો માણસ હોય કે પશુ, દરેકને જીવવાનો સમાન અધિકાર છે અને એટલે જ તેમને પણ બચાવવામાં આવે છે। મહેસાણાની વાત કરીએ તો ગોપીનાળામાં ફાયર સેફટી વિભાગે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું। પાણીમાં ફસાયેલા 13 લોકોને બચાવવામાં આવ્યા। પાણીમાં ગરકાવ નાળામાં ટ્રેક્ટર ચાલક અંદર ટ્રેક્ટર લઈ ગયો હતો, જેથી તેમાં સવાર લોકો પાણીમાં ફસાયા હતા। તમામને ફાયર સેફટી વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા। તો છોટાઉદેપુરના ડુંગરભીત ગામે બાઇક સવાર કોઝવે ઉપરથી પસાર થતા ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયો હતો। સ્થાનિકોએ રેસ્ક્યુ કરી યુવાનને બહાર કાઢ્યો હતો। લો લેવલ કોઝવે પરથી પસાર થતા આ ઘટના બની હતી। તો એવું નથી કે માણસને જ બચાવવામાં આવે છે। વડોદરાના ભાયલી ગોકુળપુરા રોડ પર તળાવમાંથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ફાયર બ્રિગેડે તલાવડીમાં મગરનું બચ્ચું હોવાનો કોલ મળ્યો હતો અને તપાસ કરતા બચ્ચાને બદલે મહાકાય મગર સામે આવ્યો। ભારે જહેમત બાદ મગરને પકડી સલામત સ્થળે ખસેડાયો હતો।